हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે અષ્ટમી કે પછી નોમના નૈવેદ્ય માટે દેશી ચણાનું શાક। આ શાક જેમ લગ્ન પ્રસંગમાં કે અન્ય પ્રસંગે જમણવારમાં બને છે, બિલકુલ એ જ સ્વાદમાં બનાવીશું। અને આ ચણાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને માં જગદંબાના નૈવેદ્ય માટે બનાવી રહ્યા છે, તો ડુંગળી અને લસણનો ઉપયોગ જરા પણ નહીં કરીએ। ખૂબ જ સિમ્પલ અને ઘરના મસાલામાંથી જ એકદમ ઝટપટ તૈયાર થઈ જશે। લગ્ન પ્રસંગમાં મળતું આ ચણાનું શાક બનાવવાની થોડી ટિપ્સ અને ટ્રિક્સ પણ તમારા સાથે શેર કરીશ, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ચણાનું શાક બનાવવા માટે મેં અહીં 1 કપ દેશી ચણાને 7 થી 8 કલાક પલાળી રાખ્યા હતા। બધા જ કઠોળમાં ચણા થોડા કઠણ હોય છે, એટલે આપણે તેને ડાયરેક્ટ કુકરમાં બાફી નથી શકતા। 7 થી 8 કલાક તો પલાળવા જ પડશે। અને જો થોડો સમય બચાવવો હોય તો હુંફાળા ગરમ પાણીમાં 5 કલાક સુધી પલાળી રાખવા। તો 7 થી 8 કલાકમાં ચણા સરસ એવા પલળી ગયા છે અને ફૂલીને ડબલ થઈ ગયા છે। અને આપણે તેને તોડીને ચેક કરીએ તો તે ઇઝીલી તૂટી જાય છે। ચણામાંથી આપણે પાણીને અલગ કરી દઈશું અને તેને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું। તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું, જેથી ચણા બફાયા પછી ફીકા ના લાગે અને તેની ઉપરની છાલ પણ કઠણ નહીં રહે। 2 નંગ તમાલપત્ર, 1 ઇંચ તજનો ટુકડો, 3 થી 4 લવિંગ અને 1 નાનો ટુકડો જાવિત્રી ઉમેરીશું અને 3 કપ પાણી ઉમેરીશું। તો મિત્રો, જેટલા કપ આપણે ચણા લઈએ તેના કરતાં 3 ગણું આપણે પાણી ઉમેરવાનું છે અને મીડિયમ ફ્લેમ પર 5 સીટી વગાડી તેને બાફી લઈશું। હવે મિક્સર જારમાં મીડિયમ કટ કરેલા 2 નંગ ટામેટા લઈશું, 2 નંગ લીલા મરચાં, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી આપણા શાકમાં સરસ એવો કલર આવશે, અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધું જ બરાબર પીસી લઈશું। તો મિત્રો, અહીં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો। લગ્ન પ્રસંગોમાં રસોઈયા મહારાજ ચણાનું શાક બનાવવા આ જ રીતની ગ્રેવી બનાવે છે, જેનાથી ચણા લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો જોઈ લો, બધી જ વસ્તુને એકદમ સરસ પીસી લીધું છે। હવે આપણે ચણા વઘારીશું, જેના માટે એક કડાઈમાં 6 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું, 5 થી 6 કટ કરેલા લીમડાના પાન, અડધી ચમચી હિંગ અને 2 સૂકા લાલ મરચાં ઉમેરી એકવાર વઘારને બરાબર મિક્સ કરી લઈશું। વઘાર બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી બેસન ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર બરાબર મિક્સ કરી લઈશું। આ શાકમાં બેસન ઉમેરવાથી ગ્રેવી એકદમ થીક બનશે અને ચણા સાથે સરસ કોટ પણ થઈ જશે, જેનાથી ચણા ખાવામાં જરા પણ ફીકા નહીં લાગે। બેસનને એડ કર્યા બાદ તેને ફક્ત 2 જ મિનિટ સુધી શેકવાનું છે। તો 2 મિનિટ બાદ બેસન સરસ રીતે શેકાઈ ગયું છે અને તેનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરીશું। થોડું આપણે પાણી એડ કરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી કૂક થવા દઈશું। બીજી બાજુ કુકર ઠંડુ થઈ ગયું છે। ચણાને આપણે એક વખત ચેક કરી લઈએ, તો અહીં ચણા સરસ એવા બફાઈ ગયા છે અને તેને આ રીતે પ્રેસ કરીએ તો તે ઇઝીલી મેશ થઈ જાય છે। હવે ચણામાંથી આપણે જે આખા મસાલા એડ કર્યા હતા તેને અલગ કરી દઈશું। આ આખા મસાલાનું કામ ફક્ત આ ચણામાં ફ્લેવર આપવાનું હતું, તમને જો પસંદ હોય તો રાખી શકો છો। બીજી બાજુ ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે અને તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આ સમયે તેમાં 3 નાના ટુકડા ગોળના એડ કરીશું અને 2 ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું અને બધું જ બરાબર એકવાર મિક્સ કરી લઈશું। આંબલીને મેં અહીં ગરમ પાણીમાં 15 મિનિટ પલાળી રાખી હતી અને તેમાંથી બિયા અલગ કરી પલ્પ તૈયાર કર્યો છે। આંબલીની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો, પણ જો લીંબુનો રસ એડ કરો તો છેલ્લે જ્યારે શાક કમ્પ્લીટલી તૈયાર થઈ જાય ત્યારે જ એડ કરવું। આ ચણા ગોળ ખટાશવાળા અને હલકા સ્પાઇસી હોય છે, જેનાથી આ શાક ખાવાની મજા ડબલ થઈ જશે। બધું જ બરાબર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચણા એડ કરીશું અને બરાબર મિક્સ કરતા જઈશું। તો મિત્રો, ચણા બાફતી વખતે મેં મીઠું એડ કર્યું હતું અને આપણે પાણી સાથે ચણાને એડ કર્યા છે, એટલે હું અહીં વધારાનું મીઠું એડ નહીં કરું। જો ઓછું લાગે તો સ્વાદ અનુસાર એડ કરવું।
બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચણાને 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને કૂક થવા દઈશું, જેથી મસાલાનો સ્વાદ ચણામાં સરસ રીતે ભળી જાય. તો લગભગ 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. એકવાર આપણે તેને ચેક કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો રસો પહેલા કરતાં ઘટ્ટ થઈ ગયો છે અને શાક ઉપર તેલ પણ આવી ગયું છે. હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો અને થોડી કોથમરી ભભરાવીશું. તો જગતજનની જગદંબાના નૈવેદ્ય માટે ચણાનું શાક બનીને તૈયાર છે. તો અહીં રસાની આપણે આ જ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે, બહુ પતલો પણ નહીં અને બહુ ઘટ્ટ પણ નહીં. હવે ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું. માતાજીના નૈવેદ્યમાં આ ચણાના શાકની સાથે પૂરી તેમજ ખીર પણ ધરાવવામાં આવે છે. તો આઠમ કે નોમના નૈવેદ્ય પર મારી આ રીતથી ચણાનું શાક જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.